સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે અરજી લખવાનું કામ કરતાઓની દાદાગીરી સામે આવી છે. સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર ટેબલો છત્રીઓ બાંધીને કેટલાક ઈસમોએ કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાવરકુંડલા ખાતે વકીલ બાબુ દેરૈયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને બિનકાયદેસર જગ્યાનું દબાણ હટાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે માથાભારે તત્વો ટેબલ ખુરશી અને છત્રીઓ રાખીને કાયમી ધોરણે અડ્ડો જમાવીને અરજીઓ કરવાનું કામ કરે છે. જેમાં વકીલ બાબુ દેરૈયા પાસે લુવારા ગામ ખાતે રહેતા જયરાજભાઈ બેપરિયાએ જમીનનું કામ કરાવવા માટે આપ્યું હતું, જેના 2200 રૂપિયા વકીલ બાબુ દેરૈયાને આપેલ હોવા છતાં તેમના ગામના લોકોને એવું કહેતા હતા કે જયરાજને કહેજો કે પૈસા આપી દે, નહીતર મજા નહીં આવે. જેથી આ વાતની જાણ જયરાજભાઈને થતા જયરાજભાઈ ગત તારીખ 29 ડિસેમ્બરના રોજ કહેવા માટે ગયા હતા કે મેં તમને પૈસા તો આપી દીધા છે. તો વકીલ બાબુ દેરૈયાએ ઉશ્કેરાઈને જયરાજભાઈ ઉપર હાથ ઉપાડીને ધમકી આપી હતી, જેથી જયરાજભાઈ દ્વારા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને બાબુ દેરૈયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટેબલ રાખીને બિનકાયદેસર રીતે જગ્યા ઉપર અરજી લખવાનું કામ કરતા હોય આ જગ્યા પર કાયમી ધોરણે દબાણ દૂર કરવામાં આવે તથા તે જગ્યા ઉપર તાર ફેન્સિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે આ માથાભારે ઈસમ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉનડકર, સાવરકુંડલા, અમરેલી, નમો ગુજરાત.